લાસ્ટ ટાઈમ તો SN2 રિએક્શનની વાત થતી હતી. બેક સાઈડ એટેક થાય એટલે ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન થાય. અલગ અલગ રીતના કન્ફિગ્યુરેશન કેવા લખવાના છે એ પણ તમને શીખવાડ્યા. રેટ ઓફ રિએક્શન કમ્પેર કરવા માટેની પણ છે એ આપણે વાત કરી. અલગ અલગ ટાઈપની રિએક્શન્સ છે એ જોઈ. સ્વાર્ટ્ઝ રિએક્શન છે, ફિંકલસ્ટાઇન છે. સ્વાર્ટ્ઝ રિએક્શન કેમ ઇમ્પોર્ટન્ટ છે એ પણ વાત કરી આપણે, બરાબર. ફિંકલસ્ટાઇન રિએક્શનની પણ વાત કરી. ફિંકલસ્ટાઇન આયોડિનેશન, તો આયોડિન ઇઝ ગુડ ન્યુક્લિયોફાઇલ એઝ વેલ એઝ ગુડ લિવિંગ ગ્રુપ, અને એટલા માટે થઈને એનો ન્યુક્લિયોફિલિક કેટાલિસ્ટ તરીકે આપણે કામ લઈ શકીએ, એનો રોલ જોયો હતો. ચલો આગળ આપણે છે એ જોઈએ. SN2ની જ બધી કેટેગરી છે. તો રિએક્શન વિથ PCl3, PCl5 એન્ડ SOCl2, આ SN2 રિએક્શન જ કરે છે. કેવી રીતે રિએક્શન થાય છે તમે જુઓ. PCl3ની રિએક્શન આપણે કોની સાથે કરીએ છીએ? આલ્કોહોલ સાથે, PCl3. હવે PCl3ની આપણે વાત કરીએ તો આને આવી રીતે લખી દઈએ, PCl2 બોન્ડ Cl. OHની પાસે લોન પેર છે, ફોસ્ફરસ ઉપર અટેક કરીને Cl ને બહાર ભગાડી દે છે. એટલે અહીંયા આગળ છે એ શું બની જવું જોઈએ? આવી રીતે ROH, આની ઉપર પ્લસ ચાર્જ, અહીંયા આગળ PCl2. હવે તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, આ ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય. અને અહીંયા આગળથી જે Cl માઇનસ નીકળ્યા છે એ Cl માઇનસ આની ઉપર અટેક કરીને આને બહાર લઈ જશે. ફાઇનલી શું બની ગયું? અલ્કાઇલ ક્લોરાઇડ. અને અહીંયા આગળ ફોસ્ફરસની સાથે આવી ગયો ઓક્સિજન, OH. અહીંયા આગળ શું છે? PCl2. આપણે વાત થઈ હતી કે એક પછી એક બધા જ Cl રિપ્લેસ થઈ જાય. એક પછી એક બધા જ Cl રિપ્લેસ થઈ જાય ને નેટ રિએક્શન શું થશે? 3 મોલ આલ્કોહોલ, 3 મોલ ઓફ આલ્કોહોલ પ્લસ અહીંયા આગળ આપણે લખી દઈએ PCl3, 3 મોલ્સ ઓફ RCl અલ્કાઇલ ક્લોરાઇડ પ્લસ અહીંયા બની જવું જોઈએ H3PO3. તો આ રિએક્શન એક ટાઈપની SN2 છે. અને SN2 રિએક્શન થતી હોય તો ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન તમારે લખવું જોઈએ. માનો કે મને આવી રીતે આપ્યું છે, અહીંયા આગળ આલ્કોહોલ આમ છે OH, આમાં એડ કરી દઈએ છીએ PBr3. ચલો તો પ્રોડક્ટ તમે કેમ લખશો? પ્રોડક્ટ આવી જશે ડેશ બોન્ડમાં. અત્યાર સુધી આપણે આવી રીતે લખતા હતા, બરાબર, આમ સિમ્પલમાં લખતા હતા. હવે વિથ સ્ટીરિયો કેમેસ્ટ્રી આપણે આ બોન્ડને જોઈએ છીએ. તો PBr3 છે, ઇવન PCl5 છે, SOCl2 છે, આ બધા જ આ મિકેનિઝમને ફોલો કરે, SN2 જ થાય. તમારે કન્ફિગ્યુરેશન છે એ ચેન્જ કરી દેવાની, બરાબર. બોન્ડ જેમાં આપેલો છે એની કરતાં ઊંધા બોન્ડમાં લખવાના છે. PCl3 આપે, PBr3, PI3, PCl5 હોય ઇવન, બધામાં દર વખતે આ તમારે છે એ કરી નાખવાનું. એટલે આ ધ્યાન રહે. PCl3ની આ મિકેનિઝમ છે, PCl5ની આ મિકેનિઝમ છે, SOCl2ની આ મિકેનિઝમ છે. એમાં SOCl2 જે છે ને એ આપણી માટે સ્પેશિયલ કેસ છે. SOCl2 ને આપણે ડીલ કરીએ છીએ. આ છે હું તમને સમજાવું છું SOCl2. ચલો SOCl2 માટે થઈ અને પહેલો ક્વેશ્ચન SOCl2, આમાં S ડબલ બોન્ડ O, આ Cl અને Cl, આનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. ચલો ઈડર સેન્ટર વાળા તમે બેન બોલો, જે સેન્ટરમાં વચ્ચે બેઠા છે ને, નહીં પાછળ જે બેઠા છે ને એ બોલો. પાછળ જે એક બેન બેઠા છે એ બોલો, આનું હાઇબ્રિડાઇઝેશન શું થશે? સંકરણ, આનું સલ્ફરનું સંકરણ, આ સલ્ફરનું સંકરણ કેટલું? sp2. મોડાસા સેન્ટર, તમે સલ્ફરનું સંકરણ કયો. ચલો પહેલી બેન્ચે બેઠા છે એ બેન બોલો. sp2. હિંમતનગર તપોવન, વચ્ચે વાળા ભાઈ બોલો.
sp2 ભુજ સેન્ટર હાથ ઊંચો કર્યો છે ને છેલ્લે ઓલા ભાઈ પાછળ પાછળ સર sp3 sp3 ઓકે જુનાગઢ સેન્ટર તમે બોલો ભાઈ જુનાગઢ સેન્ટર sp2 અમરેલી સેન્ટર ની અંદર થી યલો ટી શર્ટ વાળા ભાઈ હા તમે બોલ્યા કે જે બીજા ભાઈ છે એ બોલ્યા ઓકે વાંધો નહીં અમદાવાદ સેન્ટર ની અંદર પિંક ટી શર્ટ વાળા ભાઈ ભૂરાની વારી આવી હો ભાઈ sp3 અચ્છા આ સુરત એસ્પાયર વાળા છે એ વિડીયો બંધ રાખે છે નહીતર એને પૂછી લઈએ આપણે ચલો કાંઈ વાંધો નહીં અહીંયા આગળ તમે જો સલ્ફર છે એ તો n = 3 માં બિલોંગ કરે ને n = 3 માં n = 3 ની અંદર તમને ખ્યાલ છે હવે આની પાસે અહીંયા આગળ લોન પેર પડી હશે તો આપણે છે એ શું કરવું પડે સિગ્મા પ્લસ લોન પેર તો સિગ્મા પ્લસ લોન પેર આ બેનો સરવાળો કરો સિગ્મા બોન્ડ 3 છે ને એક લોન પેર છે ટોટલ કેટલા થયા 4 એટલાનું હાઇબ્રિડાઇઝેશન થાય sp3 આ sp3 સલ્ફર છે બરાબર SOCl2 એમાં સલ્ફરનું સંકરણ કયું થશે sp3 સંકરણ થાય ને એટલે સીધું જ ડાયરેક્ટ અહીંયા આગળ અટેક કોની ઉપર થાય સલ્ફર ઉપર જ થાય સીધો ડાયરેક્ટ અટેક ત્યાં જ થશે ચલો આવી રીતે છે ROH અહીંયા આપણે છે આવી રીતે લખી દઈએ S ડબલ બોન્ડ O Cl અને Cl તો આ OH છે એ ડાયરેક્ટ આની ઉપર જ અટેક કરીને અહીંથી જ લિવિંગ ગ્રુપ નીકળી જશે આ પણ એક SN2 રિએક્શન જ છે પણ એ સલ્ફર ઉપર થાય છે જો સંકરણ આનું sp2 નથી sp3 છે ધ્યાન રાખજો એટલે સીધો અટેક થાય SN2 જ થાય ડાયરેક્ટ બહાર નીકળી જાય ચલો એ બહાર નીકળી ગયા પછી અહીંયા આગળ શું થશે હવે અહીંયા આગળ R બોન્ડ અહીંયા આગળ આપણને મળે છે OH પ્લસ અહીંયા આગળ શું રહ્યું S ડબલ બોન્ડ O એક Cl અચ્છા આમાંથી એક Cl તો બહાર નીકળી ગયું છે એક Cl તો અહીંયા આગળથી નીકળી ગયો ને બરાબર Cl માઇનસ ના સ્વરૂપની અંદર છે એ નીકળી ગયો છે ઓકે અહીંયા આગળથી આ નીકળી ગયા છે Cl માઇનસ ના સ્વરૂપમાં આ બહાર નીકળી ગયો ક્લોરીન એ છે એ ક્લોરીન છે એ શું કરશે ઈ ક્લોરીન આઈનો આ જે હાઇડ્રોજન છે ને એને ઉપાડશે આમાં મારે તમને એક થોડીક અલગ ટાઈપની મિકેનિઝમ શીખવાડવી છે અને એ અલગ ટાઈપની મિકેનિઝમની જ અહીંયા આગળ હું ડિસ્કશન કરું છું બે ટાઈપની ડિફરન્ટ મિકેનિઝમને છે એ આપણે લર્ન કરવાના છીએ તો ડાયરેક્ટ એક સાથે એવું લખી દઉં કે અહીંયા આગળથી હાઇડ્રોજન પણ ગયા અહીંયા આગળથી છે એ પ્લસ ચાર્જ પણ ગયો અને આમાંથી એક બાર નીકળી જશે HCl ગેસ હવે આ જે કંઈ સબસ્ટન્સ પીળો છે ને આ એકદમ અનસ્ટેબલ હશે તમને લોકોને આવું ખ્યાલ છે આપણે એસ્ટર લખતા હોય તો કેમ લખીએ બોલો C ડબલ બોન્ડ O R ડેશ કે આવું કંઈક લખીએ આમાં તમે છે એ જોવો ને તો S ડબલ બોન્ડ O અને O સલ્ફરનો એસ્ટર છે આ સલ્ફરના એસ્ટર છે ને એ સ્ટેબલ નથી હોતા સલ્ફરના એસ્ટર ને એ પાછો ક્લોરોસલ્ફોનેટ છે તો આ બહુ અનસ્ટેબલ છે તરત જ આ તૂટી જશે અને આ એવી રીતે તૂટશે કે આનો આ જે બોન્ડ છે અહીંયા પાઈ બોન્ડ બનાવશે અહીંયા આગળથી Cl નીકળી જશે અને ઈ Cl પોતાની લોન પેરથી R ઉપર અટેક કરશે એક ટાઈપનું ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા આગળ ડેવલપ થશે જો આવી રીતે R અહીંથી છે એ ઓક્સિજન નીકળો એ ઓક્સિજન છે એ અહીંયા આગળ સલ્ફરની સાથે ડબલ બોન્ડ બનાવશે અહીં આગળથી Cl દૂર થાય છે અને એ Cl આ R ની હારે સેટિંગ કરે છે આવું એક ટ્રાન્ઝિશન સ્ટેટ એક જ સાઈડથી લિવિંગ ગ્રુપ જાય છે ને એ જ સાઈડથી એન્ટ્રી લે છે કોણ એન્ટ્રી લે છે Cl અહીંથી ઓક્સિજન ગયો 4 મેમ્બર સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બરાબર 4 મેમ્બર્ડ સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ આવું બનશે ઓક્સિજન તો ત્યાંથી નીકળી જશે અને સલ્ફર સાથે ડબલ બોન્ડ બનાવશે વિચારો S ડબલ બોન્ડ O ધેટ ઇઝ SO2 ગેસ એટલે આની અંદરથી હજી એક SO2 ગેસ નીકળશે R ની સાથે આવી જશે Cl R ની સાથે Cl આવી ગયો અને એક અહીંયા આગળથી દૂર થયો SO2 ગેસ
બે ગેસ નીકળે છે, HCl ગેસ, SO2 ગેસ, બે ગેસ રિલીઝ થયા. અને આમાં મજાની બાબત એ કે જે સાઈડથી લિવિંગ ગ્રુપ ગયો છે એ જ સાઈડથી ઈ ડિરેક્શનમાંથી, એટલે કે રાઈટ હેન્ડ સાઈડથી ઓક્સિજન ગયો ને રાઈટ હેન્ડ સાઈડથી ક્લોરીને એન્ટ્રી લીધી. તો આ આટલી બધી સ્પીડમાં રિએક્શન થઈ જાય છે ને કે આમાં વિન્યાસ બદલવાનો ટાઈમ ન રહે. વિન્યાસ તમને ઈનો ઈ જ મળે. There are so many experiments in the evidence in the support that there is no change in configuration in this reaction. બરાબર? So we can say that there is retention in configuration because the entering group or nucleophile enters from the same direction from where living group leaves. જ્યાંથી લિવિંગ ગ્રુપ જાય છે એ જ સાઈડથી અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલે એન્ટ્રી લીધી. તો અહીંયા આગળ આ રિએક્શનની અંદર છે ને કન્ફિગ્યુરેશન ચેન્જ નથી થતો. See, this is very different type of reaction. In every SN2 reaction there is inversion in configuration. પણ આ એક રિએક્શન એવી છે કે જેની અંદર કન્ફિગ્યુરેશન છે એ એમનેમ રહે છે, એને બોલાય રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. હવે આને રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન થાય છે તો આપણે આને કંઈક બીજું નામ આપી દઈએ, અને આ રિએક્શનનું નામ છે, રિએક્શનની મિકેનિઝમનું નામ છે SNI. I stands for internal. I નો મીનિંગ શું વાંચવાનો? ઇન્ટરનલ. ઇન્ટરનલ અટેક થાય છે, ઇન્ટરનલ. તો જ્યારે પણ ક્યારેય તમને SOCl2 આપેલું છે, આનો સોલ્વન્ટ ઇથર છે, ઇથર ઇઝ ધ સોલ્વન્ટ. કઈ રિએક્શન કરશો? SNI. હવે SNI માં તમને ખ્યાલ આવ્યો કે આ ઇન્ટરનલ અટેક થાય છે અને કન્ફિગ્યુરેશન બદલાતી નથી. ચલો હું એને આવી રીતે છે એ મેન્શન કરી શકું. આવી રીતે છે હું એને લખી દઉં છું. જુઓ, એક ફિનાઇલ, એક હાઇડ્રોજન, મિથાઇલ અને OH. આમાં એડ કરી દઈએ SOCl2 ઇથર. પ્રોડક્ટ શું લખશો? રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. ફિનાઇલની જગ્યાએ ફિનાઇલ, H માં H, મિથાઇલ સાથે મિથાઇલ, અને અહીંયા આગળ આવી જશે Cl. કોઈ ચેન્જ નથી કરવાનો, SN2 રિએક્શન નથી. હવે આ રિએક્શનની અંદર આપણે છે ને એવું કરવું છે કે ગમે એમ કરીને કન્ફિગ્યુરેશન ચેન્જ થાય, SN2 થાય, SNI માંથી SN2 માં કન્વર્ટ કરવો છે. તો એ SNI માંથી SN2 ની અંદર કન્વર્ટ કરવા માટે થઈ અને આપણે શું કરશું? SOCl2 તો તમારી પાસે છે જ, સાથે સાથે એમાં થોડુંક પિરિડીન એડ કરી દો. PY એટલે પિરિડીન. બરાબર? પિરિડીન છે એ એડ કરવાનું છે. પિરિડીન એટલે આવી રીતે લખાશે, જો આની પાસે લોન પેર હોય ને, આ બેઝ છે. પિરિડીન ઇઝ ધ બેઝ. પિરિડીન બેઝ છે. રિએક્શન શું થશે? શું વિચારશો રિએક્શન માટે? ચલો પહેલા આલ્કોહોલ, પેલું જે લખ્યું હતું એ તો સેમ એ જ આવશે, S ડબલ બોન્ડ O, અહીંયા આગળ Cl અને Cl. આ સલ્ફર sp3 છે, ડાયરેક્ટ અટેક થશે, સીધો Cl નીકળશે, sp2 નથી. અહીંયા આગળ અલ્કાઇલ ગ્રુપ, પછી OH એક બની જશે, OH પ્લસ S ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ Cl. હવે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે Cl માઇનસ આને હાઇડ્રોજનને લઈ જતો હતો અને આમાંથી HCl ગેસ બહાર નીકળતો હતો. હવે તમે વિચારો, Cl માઇનસ પ્રોટોનને લેવા જાય અને પિરિડીન છે એ પ્રોટોનને લેવા જાય. બેઝ કોણ છે? બેઝ તો પિરિડીન છે. કોણ પેલા પોગી જશે? પિરિડીન. બિચારો ઓલો Cl છે એ જે લાભ લે એ પેલા તો આ છે એ ઉપાડીને વયો ગયો હોય. બરાબર છે? ચાલુ મંડપેથી હાઇડ્રોજનને ઉપાડીને લઈને ભાગી ગયો આ. એટલે ઓલો ક્લોરીન જે અહીંયા આગળ બહાર પીડ્યો છે એ તો બિચારો વાટ જ જોતો રહે, એને કાંઈ ન મળે. અહીંયા આગળ છે એ R બોન્ડ O, S ડબલ બોન્ડ O, અહીંયા આગળ છે એ Cl. અને અહીંયા આગળ હાઇડ્રોજન જે છે એ તો પિરિડીન સાથે વયો ગયો. હાઇડ્રોજન છે એ ક્યાં ગયો? પિરિડીનની સાથે, NH પ્લસ. પિરિડીનિયમ કેટાયન બની ગયો, પિરિડીનિયમ કેટાયન. હવે આ પિરિડીનિયમ કેટાયન જે કાંઈ બન્યો છે, આ પિરિડીનિયમ કેટાયનની સાથે કોણ આવશે? Cl માઇનસ, સોલ્ટ. સોલ્ટ બની ગયો, સોલ્ટ. અહીંયા આગળ સોલ્ટ છે એ બની જાય છે. બરાબર? પિરિડીનિયમ કેટાયનની અંદરથી સોલ્ટ બને છે. તો આવી રીતે આપણને સોલ્ટ મળી ગયો.
અહીંયા થોડુંક દૂર લખી દઉં છું વ્યવસ્થિત. આને બોલાય પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ. પિરિડિનિયમ હાઇડ્રો, અહીંયા સોલ્ટ. હવે આ જે Cl માઇનસ છે ને એ કઈ બહાર નહીં ભાગી કે સોલ્યુશનમાંથી બહાર નહીં ભાગી કે ટ્રેપ થઈ ગયો, સોલ્ટના ફોર્મમાં ટ્રેપ થઈ ગયો. તો હવે એને શું કરવું પડે? હવે એને અહીંયા જે Cl છે એ Cl ને પરાણે આની ઉપર અટેક કરવો પડે. આ જે અહીંયા તો લિવિંગ ગ્રુપ બહુ બેટર છે, આ અંદરો અંદર સેટિંગ કરે એની પહેલા ઓલો Cl માઇનસ જે સોલ્ટનો છે એ આવી જશે. બરાબર, એટલે આને આમ લખું છું RO S ડબલ બોન્ડ O, અહીંયા આગળ Cl. ચલો, ધીસ Cl માઇનસ કમ્સ ફ્રોમ ધ સોલ્ટ. અહીંયા R ઉપર બેક સાઈડથી અટેક કર્યો, R ઉપર બેક સાઈડથી અટેક કરે એટલે આ લિવિંગ ગ્રુપમાં નીકળી જશે. જેવો આ લિવિંગ ગ્રુપમાં નીકળે એટલે અહીંથી એક Cl બહાર નીકળી જશે. બેક સાઈડથી અટેક થયો છે, જો ધીસ ઇઝ નાવ SN2 રિએક્શન. અચ્છા, અહીંયા આગળથી જે Cl નીકળો એ Cl પાછો ક્યાં આવ્યો જશે? સોલ્ટમાં. અહીં આગળથી એક આવ્યો તો એ પાછો સોલ્ટમાં આવી જાય. બેક સાઈડ રિએક્શન થઈ, એક અહીંયા આગળ SO2 ગેસ નીકળી જશે અને બીજું અહીંયા આગળથી પાછો એક Cl માઇનસ રિલીઝ થઈ જશે. એ પાછો એની પોઝિશન લઈ લે. તો રિએક્શનનો આખો નેચર બદલાઈ ગયો. કઈ રિએક્શન થઈ ગઈ? SN2. પિરિડિનની પ્રેઝન્સમાં રિએક્શન છે એનો આખો નેચર ચેન્જ થઈ ગયો. જો પિરિડિન હોય તો એને કહેવાય SN2 રિએક્શન, અને જો પિરિડિન નથી તો SNI. આપણે આગળના પેજમાં જે જોયું એ એક્ઝામ્પલને ફરીથી હું અહીંયા આગળ લખી દઉં. ચલો, PH અહીંયા H છે, આ CH3 OH SOCl2 ઇથર, અને હારે હવે અહીંયા આગળ એક શબ્દ ઉમેરું છું, ખાલી પિરિડિન. આ પહેલા રિએક્શન જે હતી SNI હતી, હવે આખો પાથ ચેન્જ થઈ ગયો, થઈ ગયા SN2. ને SN2 એટલે એકવાર ચેન્જ કરવાનો કન્ફિગ્યુરેશન. Cl આ બાજુ આવશે, અહીંયા H ઉપર ફિનાઇલ અને અહીંયા CH3. તો પિરિડિનની પ્રેઝન્સ છે તો તમારે એને SN2 રિએક્શન કરાવવી જોઈએ, કારણ કે એમાં સોલ્ટ બની જાય છે એટલે Cl છે એ બહાર નીકળી શકતો નથી HCl ના સ્વરૂપે. અને જો પિરિડિન નથી તો પછી કઈ અટેક થશે? SNI, ઇન્ટરનલ અટેક થશે, SNI. બરાબર. તો SOCl2 ની રિએક્શન્સ બધી તમારે લોકોને ખ્યાલ રહેવી જોઈએ. SNI રિએક્શન આજે આપણે લર્ન કરી, SNI SN2 ની સાથે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. આ રિએક્શનની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો બોલો. પિરિડિન આવવાથી રિએક્શનનો રૂટ ચેન્જ થઈ ગયો. પિરિડિનની એબ્સન્સથી રિએક્શનનો રૂટ ચેન્જ થાય. બે અલગ અલગ પોઈન્ટ હતા, બે આપણે ડિસ્કસ કરી લીધા. આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો. પિરિડિનની અંદર છે તમે આ નાખશો એટલે સોલ્ટ બનવાના કારણે રિએક્શન જે છે એ કેવી થઈ જશે? તો કે રિએક્શન અહીંયા આગળ SN2 ઉપર વહી જશે. બરાબર. SN2 રિએક્શનની અંદર પછીની રિએક્શન છે 4th નંબરની કે 5th નંબરની, જ્યાં પહોંચ્યા ત્યાં મને યાદ નથી. ગેબ્રિયલ થેલિમાઇડ અથવા થેલેમાઇડ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ આ એક એવી રિએક્શન છે કે જેની મદદથી તમે અલ્કાઇલ હેલાઇડની અંદરથી અમાઇન બનાવી શકો, અલ્કાઇલ હેલાઇડની અંદરથી એમાઇન બનાવી શકો. Earlier scientists were trying to prepare amine compounds by using ammonia. એમોનિયાની મદદથી બધા સાયન્ટિસ્ટ એવો પ્રયત્ન કરતા હતા કે એમોનિયાની આલ્કાઇલ ક્લોરાઇડ કે એની સાથે રિએક્શન કરી અને આપણે અમાઇન બનાવીએ. તો અહીંયા આગળ નાઇટ્રોજન આની ઉપર અટેક કરી દે, Cl બહાર નીકળે, SN2 દેખાય છે આપણને. શું બની જાય અહીંયા આગળ? તો કે NH3+ અને એક અહીંયા આગળ બની જાય Cl- સોલ્ટ. અને આ સોલ્ટ જે છે આની અંદર NaOH કે KOH સ્ટ્રોંગ બેઝ એડ કરો એટલે -HCl NaCl અને આપણને મળી જાય RNH2.
આવું બધાએ વિચાર્યું કે આવું કરીએ એમ, અને રિએક્શન સ્ટાર્ટ કરી અમોનિયા હારે રિએક્શન થઈને. તો ઇનિશિયલી તો અહીંયા આગળ છે એ શું થયું કે આ રિએક્શન થઈ અને આ તો તમને મળ્યું, પણ આ મળવાને લીધે આ તો મળ્યું જ મળ્યું, એ તો ઓકે છે, આ તો બની ગયો, સોલ્ટ બની ગયો. થયું એવું કે બીજા મોલ અમોનિયાએ, સેકન્ડ મોલ અમોનિયા, એણે આમાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લીધો, અહીંથી રિલીઝ થઈ ગયો RNH2, અને આમાંથી બીજું નીકળી જશે NH4Cl, અમોનિયમ ક્લોરાઇડ. જો HCl જ છે ને, HCl ને રિમૂવ કરી દો, સોલ્ટ. આ શું બની ગયું? 1 ડિગ્રી એમાઇન. તકલીફ એ છે 1 ડિગ્રી એમાઇન છે ને એની પોતાની પાસે લોન પેર છે. જો આની પાસે લોન પેર, તો મારી પાસે લોન પેર. આ જે કરશે એ બધું હું કરીશ, બરાબર? એટલે અહીંયા આગળ બે છે એ એકબીજાની મિમિક્રી કરવાના ચક્કરમાં આ NH2 જે નવો હજી તાજો બન્યો છે એ હારો અટેક કરવા નીકળે, અને એ અટેક કરવા નીકળે એટલે એક આલ્કાઇલ હતો, બીજો આલ્કાઇલ જોઈન્ટ થયો, આવું બન્યું. જો R2 અહીંયા આગળ NH2 પ્લસ, અને બીજું શું બની ગયું? Cl માઇનસ. 1 ડિગ્રી તો હતો જ હતો, 2 ડિગ્રી બનવાની તૈયારી થઈ ગઈ, અને અમોનિયા હોય ને એને એમ કે ભાઈ તું હવે પ્રોટોન લીધે રાખ. એટલે આની અંદરથી રિલીઝ થયો બીજો અહીંયા આગળ છે એ અમાઇન, સેકન્ડરી અમાઇન. 1 ડિગ્રી હતો ને બનવા માંડ્યો 2 ડિગ્રી, 1 ડિગ્રીની જગ્યાએ 2 ડિગ્રી બનવા માંડ્યો. ફરીથી અહીંયા આગળ NH4Cl. 2 ડિગ્રી કે ભાઈ મારી પાસે તે લોન પેર છે, બરાબર? 2 ડિગ્રીમાં પણ લોન પેર તો છે જ, અને આ 2 ડિગ્રી શું કરશે? બીજા કોઈ અલ્કાઇલ ક્લોરાઇડને પકડશે. બધા પોતપોતાની રીતે રિએક્શનો મીંડા કરવા. આની અંદરથી શું બનશે વિચાર કરો જઈ? 3 ડિગ્રી અમાઇન. અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું R3NH પ્લસ અને Cl માઇનસ. ફરીથી અહીંયા આગળ NH3 નો તો પછી ક્યાંય વારો જ ન આવવા દીધો. જો NH3 નો તો પછી ક્યાંય વારો જ ન આવવા દીધો. શું બની ગયા? 3 ડિગ્રી અને NH4Cl. એમાં ગાડી ચાલે આખી, અને 4 ડિગ્રી સોલ્ટ ઉપર બંધ થાય. બનાવવું તું ઓલું 1 ડિગ્રી અમાઇન, અને બનવા માંડ્યા બધાના મિક્સચર, બરાબર? એટલે ક્યાં પોગાડી દીધી કાંઈ નક્કી જ નહીં. એકવાર રિએક્શન કરવા આપો ને એટલે રિએક્શન કર્યા જ કરે. એટલે છે ને કોઈને એક વખત છે ને ચાન્સ નહીં આપવાનો. એક વખત કોઈકને હાથ આપો એટલે પછી પહોંચો પકડે સીધો, બરાબર છે? આંગળી આપીએ એટલે પહોંચો. અને આ હારી સ્માઇલ એટલી ખતરનાક હોય ને અમુકની. એક સ્માઇલ આપે પછી રિએક્શન શરૂ થઈ જાય, પછી બીજી સ્માઇલ, પછી ત્રીજી સ્માઇલ, પછી તો રિએક્શનનું મિક્સચર મળવા માંડ્યું. જુઓ ને અહીંયા આગળ, આ પછી સ્ટોપ ન થાય, અનકન્ટ્રોલેબલ રિએક્શન થઈ ગઈ, બરાબર છે? ડેન્જરસ છે. હું કેવું ભુજ સેન્ટર, એક્સપિરિયન્સ નથી ને? તો ઠીક. અમદાવાદ સેન્ટર, આ પેલા રેડ ટી શર્ટમાં ભાઈ બેઠા છે. શું નામ તારું? અમદાવાદ સેન્ટર, અનમ્યુટ કરો તમારું માઇક. તુષાર. હા તુષાર ભાઈ, બરાબર છે. તુષ્કી. 4th રિએક્શન અહીંયા સોલ્ટ બને એ લગતો નથી, પણ અહીંયા આગળ આ બહુ તકલીફની તો વાત થઈ ગઈ, ખબર પડી. આ રિએક્શનને કહેવાય હોફમાન અમાઇન સિન્થેસિસ, બરાબર? હોફમાન એમોનોલિસિસ. કેમ હાઇડ્રોલિસિસ આવે એમ એમોનિયાથી આ રિએક્શન થઈ તો હોફમાન એમોનોલિસિસ. તો આ રિએક્શનના ઓપ્શનની અંદર ગેબ્રિયલ થેલીમાઇડ, ગેબ્રિયલ એક સાયન્ટિસ્ટ છે, એ ગેબ્રિયલે આખી રિએક્શનને નવી 1 ડિગ્રી મળે ને એની માટે ટ્રાય કરી કે ભાઈ આ બધા મિક્સચર નો બને ને 1 ડિગ્રી આપણને મળે, એની માટેના પ્રયત્ન કર્યા. તો આપણે જોવું છે મેઇન આ જે રિએક્શન અત્યારે મેં તમને કીધી, આ રિએક્શનનું નામ તો શું છે? હોફમાન એમોનોલિસિસ છે, બરાબર છે? હોફમાન એમોનોલિસિસ. આ રિએક્શનના ઓપ્શનની અંદર છે એ ગેબ્રિયલે કામ કર્યું, એને કહેવાય ગેબ્રિયલ થેલીમાઇડ ઓર થેલેમાઇડ, બેમાંથી જે લખવું હોય એ સિન્થેસિસ. પહેલી વાત તો આ રિએક્શન છે ને એ ઓલવેઝ એલિફેટિક 1 ડિગ્રી અમાઇન બનાવશે. એલિફેટિક
આનો ધ્યેય જ આ છે કે ભાઈ એલિફેટિક 1 ડિગ્રી અમાઇન બનાવવા. કેમાંથી બનાવવા? આલ્કાઇલ હેલાઇડમાંથી. તો થેલીમાઇડ હવે થેલીમાઇડ કહેવાય કોને પહેલા? જો આને તમે બધા ઓળખો છો, અને આ જે કમ્પાઉન્ડ છે આ એક ટાઈપનો એનહાઇડ્રાઇડ છે. આને બોલાય થેલિક એનહાઇડ્રાઇડ, બરાબર છે. આ તો હજી ડાયકાર્બોક્સિલિક એસિડ છે, આને ગરમ કરશું એટલે એનહાઇડ્રાઇડ બનશે. ચલો આને ગરમ કરો. જેવો તમે હીટિંગ કરશો એટલે આમાંથી H2O નીકળી જશે, -H2O, બરાબર. આને કહેવાય થેલિક એનહાઇડ્રાઇડ. અહીંયા આગળ C ડબલ બોન્ડ O, થેલિક એસિડની અંદરથી શું બને? થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એસિડમાંથી થેલિક એનહાઇડ્રાઇડ. P સાયલેન્ટ આવે, પથેલિક નો આવે. જેમ આવી રિએક્શન થઈ ને એવી જ રીતે થેલેમાઇડ તમને મળે. આમાં તમે અમોનિયા એડ કરી દો ને એટલે અહીંયા આગળ એસિડની જગ્યાએ તમને શું મળે? CONH2. આને જો તમે સ્ટ્રોંગલી હીટિંગ કરો તો આમાંથી જો એક H2O નીકળવો જગ્યાએ અહીંયા એક NH3 નીકળી જશે, અને જે કમ્પાઉન્ડ બને છે ને એને બોલાય થેલીમાઇડ. અહીંયા આવી જશે NH. ઓક્સિજન એટલે 8 ઇલેક્ટ્રોન, NH એટલે 8 ઇલેક્ટ્રોન. આ બે કમ્પાઉન્ડ એકબીજાના આઇસોઇલેક્ટ્રોનિક જ છે. આને કહેવાય થેલીમાઇડ. આ કમ્પાઉન્ડનો યુઝ કરવાનો છે આપણે, બરાબર. થેલીમાઇડ એટલે કમ્પાઉન્ડ ઓળખ્યા પહેલા? થેલીમાઇડ આ છે, આપણે આનો યુઝ કરવાનો છે. થેલિક એસિડની અંદરથી થેલિક એનહાઇડ્રાઇડ, તો થેલેમાઇડમાંથી થેલીમાઇડ, આવું આને બોલાય, બરાબર. અમોનિયા દૂર થઈને બને છે. હવે આ કમ્પાઉન્ડ જે છે ને એમાં આ C ડબલ બોન્ડ O, અહીંયા આગળ NH, અને આવી રીતે આ નાઇટ્રોજન જે છે ને, આ નાઇટ્રોજન, આમ તો જનરલી બધા નાઇટ્રોજન કેવા હોય? બેઝિક. પણ આ નાઇટ્રોજનની લોન પેર જો, નાઇટ્રોજન બેઝિક હોય કોના કારણે? લોન પેરના કારણે. પણ આની લોન પેર છે એનું અપહરણ થઈ ગયેલું છે. કોની દ્વારા? 2 C ડબલ બોન્ડ O દ્વારા. આ લોન પેર ઘડીકાની હારે સેટિંગમાં, ઘડીકાની હારે સેટિંગમાં, નવરી જ ન રહેવા દે. લોન પેર એની ઉપર ન રહેવા દે. એટલે અહીંયા આગળનો આ નાઇટ્રોજન બેઝિક નથી. હવે એ નાઇટ્રોજન છે એ બેઝિક નથી તો કાંઈ નહીં, તો ભાઈ મારી પાસે એક H+ તો છે. ધીસ નાઇટ્રોજન બીકમ્સ એસિડિક ઇન નેચર. જનરલી બધા જ નાઇટ્રોજન બેઝિક હોય, આનો નેચર ફરી ગયો, બરાબર, રેઝોનન્સ થવાને લીધે. તો આ નાઇટ્રોજન કેવો થઈ જશે નેચર વાઇઝ? ધીસ ઇઝ એન એસિડિક સોલ્ટ, બરાબર છે. આ એસિડિક બાય નેચર થઈ જશે. એની લોન પેર આટા મારતી હશે. The lone pair of nitrogen spend most of its life over oxygen atom rather than nitrogen. नाइट्रोजन करता है न्या जीवन વધારે જીવશે. ભૂજ વાલે ભૈયા આપ ઇધર કો ધ્યાન દે, સાઈડ में ન દેખે. સાઈડમાં કાંઈ હારું હારું જોવાનું નથી ને, તો મને કે હું જોઈ લો. અહીંયા ધ્યાન આપો. તો આપણે એવું કરીએ, આને મારે છે ન્યુક્લિયોફાઇલ બનાવવો છે, પણ લોન પેર તો ભાઈ બે ઓક્સિજન સાથે રેઝોનન્સમાં છે. ટ્રીટેડ ઇટ વિથ KOH સાથે આને ડીલ કરાવો. KOH તો શું કરશે? આ એસિડિક પ્રોટોનને લઈ જશે, -H2O. નાઇટ્રોજન ઉપર એક લોન પેર હતી ને, હજી એક લોન પેર આવશે. હવે એ ન્યુક્લિયોફાઇલ બીનો કહેવાય, બરાબર. હવે એ ન્યુક્લિયોફાઇલ છે. અહીંયા આગળ બની ગયો માઇનસ, આ એની લોન પેર, અહીંયા આગળ K+. પોટેશિયમ થેલીમાઇડ. જો એક લોન પેર તો જે રેઝોનન્સ કરે છે એ તો કરે જ છે. ટોટલ કેટલી લોન પેર થઈ? 2. ટોટલ 2 લોન પેર. પોટેશિયમ નો સોલ્ટ બનાવ્યો ને, હવે આટલો ભાગ જે છે ને એ તમારો ન્યુક્લિયોફાઇલ કહેવાય. 2 લોન પેર છે. એક લોન પેર રેઝોનન્સમાં અને એક લોન પેર બહાર પડી હશે. Now it becomes ન્યુક્લિયોફાઇલ. આ જે છે ને આ બની ગયા પછી આની રિએક્શન તમારે બીજા કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવવાની. આ ફર્સ્ટ સ્ટેપ છે રિએક્શનનું. ફર્સ્ટ સ્ટેપમાં તમે શું કર્યું? ન્યુક્લિયોફાઇલને તૈયાર કર્યો. સેકન્ડ સ્ટેપ, ગુજસેટમાં એકવાર આની મોલેક્યુલર ફોર્મ્યુલા આપણને પૂછેલી હતી. ગુજસેટમાં 2019 કે એવું કંઈક ક્વેશ્ચન હશે, તમે લોકો જોજો. માઇનસ છે, પ્લસ છે. આની મોલેક્યુલર ફોર્મ્યુલા બાય ધ વે બનાવી હોય તો કાર્બન કેટલા છે? બેન્ઝીનમાં 6, અહીંયા 7 અને 8, એટલે કાર્બન તો ટોટલ કેટલા થઈ ગયા? 8.
હાઇડ્રોજનની આપણે વાત કરી દઈએ તો હાઇડ્રોજન 1 2 3 4, H કેટલા આવશે 4, ઓક્સિજન છે અહીંયા આગળ 2 એટલે O2 N માઇનસ એન્ડ K પ્લસ, આવું કંઈક તમને મળશે. બરાબર, ક્વેશ્ચન જોજો, અમાઇન્સ વાળા ચેપ્ટરમાં આપ્યો છે, એમાં તમે જોશો એટલે ક્વેશ્ચન મળી જશે. ધીસ ઇઝ ધ કી સ્ટેપ ઓફ ધીસ રિએક્શન. અહીંયા આલ્કાઇલ, ક્લોરાઇડ, હેલાઇડ, બ્રોમાઇડ કોઈ પણ. અને હવે તો આ ન્યુક્લિયોફાઇલ છે, આની પાસે 2 લોન પેર છે, એક લોન પેરથી અટેક કરશે. અને ધીસ ઇઝ ધ SN2 રિએક્શન. ધીસ ઇઝ SN2 રિએક્શન. ધેટ્સ વાય 1 ડિગ્રીમાં સારી, 2 ડિગ્રીમાં સારી, 3 ડિગ્રીમાં ન થાય. એરોમેટિક રિંગ ક્લોરોબેન્ઝીન તો લેવાય જ નહીં. બરાબર, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન તો લઈ ન શકાય. અને આની ઉપર અટેક કરી દીધો. અટેક થવાથી છે એ શું બની ગયું છે, અહીંયા આગળ C ડબલ બોન્ડ O, આ પણ C ડબલ બોન્ડ O, નાઇટ્રોજનની સાથે એક આલ્કાઇલ ગ્રુપ, નાઇટ્રોજનની સાથે આલ્કાઇલ ગ્રુપ, N આલ્કાઇલ થેલિમાઇડ, N આલ્કાઇલ થેલિમાઇડ. નાઇટ્રોજન પાસે હજી એક લોન પેર પડી છે. હવે વિચારો, અહીંયા આગળ બીજો આલ્કાઇલ ક્લોરાઇડ હશે, પણ અટેક કરવા માટે સક્ષમ નથી, અટેક કરવા માટે સમર્થ નથી. બરાબર, કારણ કે લોન પેર તો કોણે ખેંચી લીધી, C ડબલ બોન્ડ હોય 2, એક જ વાર અટેક થાય. ગેબ્રિયલ દાદાએ આ જ વિચાર્યું કે ભાઈ અટેક શું કામ વધારે થતો હતો, લોન પેરું વધારે છે એટલે. બરાબર, લોન પેરુને જ ઉપાડી લઈએ આપણે, લોન પેરને તે નિષ્ક્રિય કરી દઈએ તો બીજી વાર અટેક કરવા જ ન જાય, ડિગ્રી વધે નહીં. તો ડિગ્રી હવે નહીં વધે, ભલે એની પાસે લોન પેર છે પણ એ તો ઇનર્ટ લોન પેર છે. અચ્છા, ઓકે, તો અહીંયા સેકન્ડ ટાઈમ અટેક નહીં. આ બની ગયું, અહીંયા આગળથી હવે શાંતિ. બરાબર, આ બની ગયું, અહીંયા આગળ પૂરું. થર્ડ સ્ટેપમાં હવે શું કરશું આપણે, તો કે થર્ડ સ્ટેપની અંદર, થર્ડ સ્ટેપમાં આપણે આ જે પણ કાંઈ બન્યું છે આનું હાઇડ્રોલિસિસ કરી દેવાય. થર્ડ સ્ટેપ, અમાઇડનું હાઇડ્રોલિસિસ આવી રીતે થશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, એસિડ નાખો કે બેઝ નાખો, અમાઇડ તો બે રીતે હાઇડ્રોલિસિસ થાય. બરાબર, એસિડ કે બેઝ બેયની અંદર અમાઇડનું હાઇડ્રોલિસિસ થાય. તો જો અહીંયા આગળથી બોન્ડ બ્રેક કરી દો, આખું આટલાને દૂર જ કરી દો. અને આપણે માનો કે ભાઈ બેઝ નાખી દઈએ છીએ, બેઝ નાખો તો શું થશે, હાઇડ્રોલિસિસમાં કાંઈ નહીં, અહીંયા OH એડ કરો ને અહીંયા H એડ કરો, ડાયરેક્ટ પ્રોડક્ટ કરી દઈએ. હાઇડ્રોલિસિસ એટલે H2O. બરાબર છે, એ H પ્લસની પ્રેઝન્સમાં થાય, OH માઇનસની પ્રેઝન્સમાં થાય. C ડબલ બોન્ડ O, OH. અહીંયા શું આવી જશે, NH2, NH2, એટલે એક બની ગયો R NH2. કયો અમાઇન રિલીઝ થયો, 1 ડિગ્રી અમાઇન, 1 ડિગ્રી અમાઇન. ઓલવેઝ આમાંથી પ્રોડક્ટ છે ને 1 ડિગ્રી અમાઇન જ બને. આ રિએક્શનની ખાસિયત હતી. કોઈ દિવસ 2 ડિગ્રી 3 ડિગ્રી બનવાના ચાન્સ નહીં. હા, એક ખરું, એનિલિન ન બને. એનિલિન તમારે બનાવવો હોય, એનિલિન તો તમારે અહીંયા શું લેવું પડે બોલો, અહીંયા તમારે લેવો પડે ક્લોરોબેન્ઝીન. જો ઇન શોર્ટ, આ જે નાઇટ્રોજન છે ને, આ વાળો નાઇટ્રોજન, એ NH2 માં બહાર નીકળે છે. આ વાળો નાઇટ્રોજન, અહીંનો જે નાઇટ્રોજન છે એટલો, એ NH2 માં બહાર પડે છે. હવે એ નાઇટ્રોજન તો કોઈ હેલોજનને કાઢીને જ ગોઠવાશે ત્યાં. તો માની લો કે હું અહીં આગળ ક્લોરોબેન્ઝીન લઈ લઉં, તમને એમ હોય કે આ Cl ને કાઢીને NH2 ફિટ કરે, ન થાય. કારણ કે SN2 રિએક્શન ઇઝ નોટ અલાઉડ ઓન sp2 સેન્ટર. તો ક્યારે એનિલિન ન બને. બરાબર છે, પ્રોડક્ટ ઇઝ ઓલવેઝ વોટ, 1 ડિગ્રી અમાઇન, 1 ડિગ્રી અમાઇન જ બનવો જોઈએ. અને અહીંયા કમ્પલસરી શું હશે, RCl, RBr, RX ઇન શોર્ટ. બરાબર, રિએક્શન આખી તમને ખબર પડી ગઈ શું થઈ, કેમ લોજિક હતું. 1 ડિગ્રી અમાઇન જ બનાવવો તો પહેલામાં તો બધા મિક્સચર બનતા હતા અને જવાબદાર હતી લોન પેરની પ્રેઝન્સ. તો લોન પેરને અટકાવી તો ખરી ને, તો એને કઈ રીતે અટકાવી દીધા, C ડબલ બોન્ડ O બાજુમાં મૂકીને, C ડબલ બોન્ડ O બે બાજુમાં લાવો એટલે એને શું બોલાય, આયન હાઇડ્રાઇડનો ઇક્વિવેલન્ટ થયો, થેલિમાઇડ. બરાબર, અને થેલિમાઇડનું પછી છેલ્લે તમે હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે તમને છે અહીંયા આગળ પ્રોડક્ટ મળી જશે. ઓકે, અહીંયા આગળ લાસ્ટમાં હાઇડ્રોલિસિસ એસિડમાંય કરાય, બેઝમાંય કરાય, અમાઇન છે એ 1 ડિગ્રી અમાઇન રિલીઝ થઈ જશે. ચલો આને આપણે ડાયરેક્ટ લખીએ,
પ્રોડક્ટ તમારે છે એ જોવાની. આવી રીતે લખી દઉં છું. આ કમ્પાઉન્ડને એ કહી દો ભાઈ, એ. બરાબર. આમાં 1 નંબરે આપણે એડ કર્યો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. 2 નંબરે છે એ હું કંઈક આવો સોલ્ટ એડ કરી દઉં છું અહીંયા આગળ Br. અને 3 નંબરે છે એ એસિડિક હાઇડ્રોલિસિસ H3O+. તો આખું વિચારજો, KOH એટલે N ઉપર માઇનસ, N ઉપર માઇનસ, પછી આ માઇનસ આની ઉપર SN2 ટેક કરે, Br બહારની સાઈડ છે, NH2 આવશે, પણ એ NH2 ક્યાં આવશે? અંદરની સાઈડ. ધીસ ઇઝ યોર પ્રોડક્ટ. આ તમારો આન્સર. આને છે એ કહી દો. હવે હું ડાયરેક્ટ લખું છું ભાઈ, બરાબર. આને મારે દર વખતે લખવો ન પડે. એ લીધો છે, પેલું આપણે ટ્રીટેડ કરીએ છીએ KOH થી. સેકન્ડ જે છે એ તમને આપેલું છે અહીંયા બેન્ઝાઇલ આયોડાઇડ, અને 3 નંબરની અંદર H3O+. તમે લોકો જવાબ લખતા જાઓ ભાઈ. તમે લોકો છે એ જવાબ લખવાનું. આ તો સમજાઈ ગયું ને કેમ એ એટલે આ કમ્પાઉન્ડ છે. તમારે જસ્ટ ખાલી શું કરવાનું છે, સી ધ પ્રોપર સ્ટીરિયોકેમિસ્ટ્રી, અને એની કરતા ઇન્વર્ઝન કરીને છે એ પ્રોડક્ટ લખવાની. બોન્ડ તમને સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપ્યો હોય તો લખવાનો, બોન્ડ સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં નથી આપ્યા તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ચલો થર્ડ. ક્યારેક રિએક્શન નહીં થાય હો. માનો કે આવું આપ્યું છે, અહીં આગળ KOH, અહીં આગળ હું લઈ લઉં CH3F. અમરેલી સેન્ટરમાં લાસ્ટ પીળું ટી શર્ટ પહેરીને બેઠા છે એ ભાઈ. ચલો તમે આન્સર આપો મોટા ભાઈ. આમાં શું આન્સર લખીએ સેકન્ડ વાળામાં? બોલો. બોલો બોલો. Yes, go ahead. અહીંયા શું ચેન્જ કરવો જોઈએ આપણે? આન્સરમાં તમારે ખાલી એક જ વસ્તુ અહીંયા આગળ કરવાની હોય, અને એ શું આવે? આયોડિન કાઢી અને એની જગ્યાએ શું આવી જશે? NH2. અને 1 ડિગ્રી જ બનવાના છે, એટલે બીજા કોઈ પ્રશ્ન નથી. 2 ડિગ્રી 3 ડિગ્રી તો આવશે નહીં. અચ્છા, હવે આની અંદર જુઓ થર્ડ નંબરમાં આ CH3F છે. આપણે એક વખત ના પાડેલી છે કે આની હારે SN2 રિએક્શન ન થાય, વેરી વેરી સ્ટ્રોંગ બોન્ડ. તો અહીંયા આગળ કોઈ પ્રોડક્ટ નહીં બને. BrCl કે I હોય તો ઠીક છે, F ઉપર અટેક ન થાય. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપણે ના પાડેલી છે બોન્ડ એનર્જીને કારણે, બરાબર. આને છે એ જો ઉપર છે એ મિથાઇલ છે,
આપણને ખ્યાલ છે કે આ SN2 અટેક છે, અત્યારે ટ્રાન્સ દેખાય છે, પણ અહીંયા આગળ છે એ હવે થઈ જશે સીસ. અહીંયા શું આવી જશે? NH2. ત્યાં છે એ આવી ગયા NH2. તો 1 ડિગ્રી અમાઇન બનાવવા માટે આ બેસ્ટ રિએક્શન છે. બોર્ડની અંદર તમને આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે છે. ગેબ્રિયલ થેલિમાઇડ, હોફમાન બ્રોમોમાઇડ સિન્થેસિસ, અમાઇનવાળા ચેપ્ટરમાં આપેલું છે. તો 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન છે એ જનરલી પૂછતા હોય છે. તમારે આ 3 સ્ટેપ આમાં લખવાના થાય. જો બોર્ડમાં તમને પૂછતા હોય તો તમારે આ 3 સ્ટેપ રિએક્શનના લખવાના થાય, 1, 2 અને 3. એટલે માર્ક્સ મળી જાય 3. બરાબર. અને પ્રોડક્ટ ઇઝ ઓલવેઝ એલિફેટિક પ્રાઇમરી એમાઇન એન્ડ કી સ્ટેપ ઓફ ધીસ રિએક્શન ઇઝ SN2 મિકેનિઝમ. એક ક્વેશ્ચન NCERT-માં એવો પૂછ્યો છે કે આ રિએક્શનથી ક્લોરોબેન્ઝીન આપેલું હોય તો એમાંથી એનિલિન ન બને, એક્સપ્લેન. તો તમારે એવું કહેવું પડે, ધ કી સ્ટેપ ઓફ ધીસ રિએક્શન ઇઝ SN2 રિએક્શન. અને SN2 reaction cannot occur on sp2 carbon atom. બરાબર. Attack is not feasible. That's why aniline formation or aniline preparation is not possible by this reaction mechanism. અને અહીંયા આગળ તમારે આમ આટલું એક સ્ટેપ મેન્શન કરવું જોઈએ. ક્લિયર? બરાબર. તો આપણે આ બીજી SN2 રિએક્શનની પણ વાત થઈ ગઈ. ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ અને છે એ કહેવાય, આની પણ એક વાત થઈ ગઈ. મોસ્ટ ઓફ તો બધી જ SN2 રિએક્શન છે એ કરી લીધી. હવે એક રિએક્શન બાકી છે જે ZEE સિલેબસમાં છે. બરાબર. રિએક્શનનું નામ છે કોરેહાઉસ સિન્થેસિસ. કોરેહાઉસ સિન્થેસિસ આ એક આલ્કેનની પ્રિપરેશન છે. આલ્કેનની અત્યાર સુધી આપણે આલ્કેન બનાવવાની ઘણી બધી અલગ અલગ ટેકનિક છે એ શીખ્યા છીએ. આલ્કેન બનાવવા હોય તમારે તો એક તો આપણે શું કરતા હતા, જો માની લો કે આપણે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લઈ લઈએ, CH3 CH2 MgCl, આમાં કોઈ એસિડિક હાઇડ્રોજન વાળાને એડ કરી દઈએ, મિથેનોલ ઇથેનોલ અથવા તો વોટર. તો આ ગ્રિગ્નાર્ડનો કાર્બન આની ઉપર અટેક કરે ને ઇથેન બને. ઇથેન મિથેન પ્રોપેન જે કાંઈ તમારે જોતા હોય. એક તો ગ્રિગ્નાર્ડ વાળી મેથડ શીખ્યા હતા. આ ઓછું પડ્યું તો આપણે બીજું આવું શીખ્યા હતા, સોડિયમ મેટલ 2 મોલ અલ્કાઇલ હેલાઇડ. આ રિએક્શનનું તમને ખ્યાલ છે, આ વુડ્સ રિએક્શન છે. બરાબર. વુડ્સ રિએક્શન, આમાંથી છે એ NaCl રિમૂવ થશે, 2 NaCl, અને આપણને CH3 મળે. આ ઓછું પડ્યું તો આપણે છે એ શું શીખ્યા? ડીકાર્બોક્સિલેશન, CH3 CH2 COOH. ડીકાર્બોક્સિલેશનમાં શું હતું? સોડા લાઇમ અને હીટિંગ. સોડા લાઇમ હીટિંગથી આપણને છે એ શું મળે છે? અહીંયા આગળ CH3. અલગ અલગ આપણે ઘણી બધી મેથડ શીખ્યા છીએ આલ્કેન બનાવવા માટેની. બધાની અંદર પ્રોડક્ટ છે એ આપણને મળે છે. પણ જો આ આલ્કેન બનાવવા માટેની અત્યાર સુધીની કોઈ બેસ્ટ પ્રોસેસ હોય ને તો એ છે કોરેહાઉસ સિન્થેસિસ. આ રિએક્શનની ખાસિયત એ કે આમાં ઓડ અને ઇવન. બરાબર. પહેલામાં તો યાદ કરો, વુડ્સમાં તકલીફ થતી હતી. બરાબર. કોલ્બે રિએક્શન કરી હતી, કોલ્બ્સ ઇલેક્ટ્રોલિસિસ. એમાં એકી સંખ્યાવાળા ન બને. પ્રોપેન, પેન્ટેન, હેપ્ટેન આ બધા ન બને. ઓલું મિક્સચર બનતું હતું, આપણને એવું મળતું હતું ને, તકલીફ હતી. ન બને એટલે મિક્સચરમાં મળે, પ્રોડક્ટ ઓછી બને આપણને. આ એક એવી રિએક્શન છે ને કે જેની અંદર પ્રોડક્ટ છે ને એ તમને 99% મળે છે. બરાબર. બધી જ રિએક્શનમાં 99% પ્રોડક્ટ મળે. કોરેહાઉસ એવું એનું નામ છે. અને 2 સાયન્ટિસ્ટ છે, એક નથી. એક કોરે છે ને એક હાઉસ હશે. બીજું તો શું હોય? ઘર પૂરું કરતા હશે કોરેહાઉસ. તો કોરેહાઉસ સિન્થેસિસમાં આ એક રિએક્શન છે એ SN2 ટાઈપની રિએક્શન છે ને આ પ્રોડક્ટની યીલ્ડ બહુ સરસ હોય છે. તમને કોઈ જગ્યાએ એવો ક્વેશ્ચન મળે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ બેસ્ટ પ્રિપરેશન મેથડ ફોર આલ્કેન સિન્થેસિસ, એમાં 4 નામ આપ્યા હોય. એક કોલ્બે રિએક્શન આપેલી હોય, એક તમને આપેલી હોય પેલી વુડ્સ રિએક્શન આપેલી હોય, એક આપ્યું હોય વાયા ગ્રિગ્નાર્ડ અને એક આ લખ્યું હોય કોરેહાઉસ. તમે લોકો શું મેન્શન કરશો? કોરેહાઉસ. બરાબર. ઇટ ઇઝ ધ બેસ્ટ મેથડ
ફોર પ્રિપરેશન ઓફ અલ્કેન. અલ્કેનને બનાવવા માટેની આ બેસ્ટ પ્રિપરેશન છે. આની એક લિમિટેશન એ છે કે આમાંથી મિથેન ન બને, બીકોઝ ધીસ ઇઝ SN2 મિકેનિઝમ. આ એક ટાઈપની SN2 મિકેનિઝમ છે. 3 સ્ટેપમાં આ પ્રોસેસ છે એ પ્રોસીડ થાય. કેવી રીતે થાય છે તમે શીખો અહીંયા આગળ. ઓડ નંબરના બનાવવા છે, ઇવન નંબરના જે બનાવવા હોય આ બધાની અંદરથી છે એ બનશે. બરાબર છે. આપણે ચલો એક કામ કરીએ, પ્રોપેન જ બનાવીને જોઈ લઈએ. પ્રોપેન બનાવવો છે તો પ્રોપેન શીખી લઈએ. ઇથેન બનાવવો હોય તો ઇથેન પણ બનાવી શકાય. સૌથી પહેલા આની અંદર છે આપણે શું કહીએ, જનરલ લખી દઉં. ચલો પહેલા RCl આપણે લઈ લઈએ. RCl અલ્કાઇલ ક્લોરાઇડ. આ અલ્કાઇલ ક્લોરાઇડની વી વિલ ટ્રીટેડ ઇટ વિથ 2 મોલ ઓફ લિથિયમ મેટલ. લિથિયમ મેટલ હારે રિએક્શન કરો એટલે શું થાય? ઓર્ગેનોમેટાલિક્સ બનશે. ઓર્ગેનોમેટાલિક્સમાં શું બન્યું? આલ્કાઇલ લિથિયમ, R બોન્ડ Li પ્લસ એક તો બની જશે LiCl. અચ્છા, RLi બન્યું આલ્કાઇલ લિથિયમ. આલ્કાઇલ લિથિયમ આ તો શું છે? R માઇનસ અને Li પ્લસ હોય. R માઇનસ Li પ્લસ. આને આપણે એક કામ કરીએ, આ જે બન્યા છે આને આપણે કોપર ક્લોરાઇડ સાથે, ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ આયોડાઇડ સાથે આપણે એને ટ્રીટ કરી દઈએ. 2 મોલ્સ ઓફ RLi, 2 મોલ. આની અંદર આપણે એડ કરી દઈએ CuI, ક્યુપ્રસ આયોડાઇડ છે આ. બરાબર છે. CuI શું થશે રિએક્શન બોલો. હવે કોપર જે છે, કોપર એનો કોઓર્ડિનેશન નંબર 2 છે, ક્યુપ્રસ છે, Cu+1 છે. Cu+1. Cu+1 જે છે ને, તમે યાદ કરો, કોપર પછી Ag+1, કોપર સિલ્વર અને ગોલ્ડ આવી રીતે આવે ને, કોપર સિલ્વર ગોલ્ડ. એમાં Cu+1 છે, Ag+1 છે. Ag નો તો એક આપણે કોમ્પ્લેક્સ શીખ્યા હતા રિડક્શન માટે થઈને, AgNH3 ટ્વાઇસ પ્લસ. ટોલેન્સ રિએજન્ટ કહેવાય આને. સ્ટ્રક્ચર શું હોય ટોલેન્સ રિએજન્ટનું? એક તરફથી આ NH3 કોઓર્ડિનેટ બોન્ડ આપે, એક સાઈડથી અહીંયા કોઓર્ડિનેટ બોન્ડ, આ Ag પ્લસ છે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર. કહેવાની મારી બાબત એ છે કે આમાં 2 લિગેન્ડ જોઈન્ટ થાય છે, એનો કોઓર્ડિનેટ કેટલો થાય? 2. આમાં કોપરનો કોઓર્ડિનેશન નંબર કેટલો થાય? 2. એક જ ફેમિલીના છે તો આનો કોઓર્ડિનેશન નંબર 2 છે. તો અહીંયા આગળ આપણને મળી જશે એક ટાઈપનો કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ. કોપરનો કોઓર્ડિનેશન કેટલો છે? 2. કોપરનો કોઓર્ડિનેશન નંબર 2 છે. એક અહીંયા અલ્કાઇલ ગ્રુપ, એક અહીંયા અલ્કાઇલ ગ્રુપ. આ 2 અલ્કાઇલ ગ્રુપ. આયોડીન અને લિથિયમ એક તો નીકળી જશે LiI માં, LiI લિથિયમ આયોડાઇડમાં. હજી એક લિથિયમ બચ્યો છે, એ અહીંયા બહારની સાઈડ રહેશે. બરાબર, અહીંયા આગળ બહારની સાઈડ રહેશે. Li પ્લસ અને આખો કોમ્પ્લેક્સ માઇનસ. આને નામ આપવું હોય તો શું આવે? કોઓર્ડિનેશન એકોર્ડિંગ. લિથિયમ પેલા કેટાયન, લિથિયમ ડાય આલ્કાઇલ, કોપર ઉપર માઇનસ, ક્યુપ્રેટ 1. બરાબર, લિથિયમ ડાય આલ્કાઇલ ક્યુપ્રેટ એવું બોલાય. લિથિયમ ડાય આલ્કાઇલ ક્યુપ્રેટ. બરાબર છે. આ રિએજન્ટ છે એ કોરેહાઉસ ને છે એ પેલા ગોતી દીધો તો એક ગિલમાન. બરાબર છે, એને ગોતેલો છે, પણ એના યુઝ કરતા આને શીખવાડ્યું કોરેહાઉસે. આને કહેવાય ગિલમાન રિએજન્ટ. કાંઈ વાંધો નહીં. બરાબર, પણ ગિલમાન એક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, એમાં ઉપરની સાથે 2 અલ્કાઇલ ગ્રુપ હોય. હવે મેટલ સાથેના અલ્કાઇલ ગ્રુપ એ તો શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. યાદ છે આપણે એવું શીખ્યા હતા, ડાય આલ્કાઇલ કેડમિયમ. ડાય આલ્કાઇલ કેડમિયમ આ ગમે એની ઉપર અટેક કરે. કેમ? તો કે કેડમિયમ પ્લસ માઇનસ ન્યુક્લિયોફાઇલ જ છે. તો હવે એ કોપર સાથે છે ભાઈ. કોપરની સાથેના 2 આલ્કાઇલ ધે કેન એક્ટ એઝ એ ન્યુક્લિયોફાઇલ. આને આપણે છે એ લઈ લઈએ. ચલો Li આવી રીતે લખશું આપણે, R2Cu આમ લખીએ. બરાબર, Li R2Cu. મારે આને ટાર્ગેટ કરવો છે. તમારે જે બનાવવો હોય ને એનો R-X લઈ લો. ડાયોડ આમાંથી તો શું બહાર નીકળશે? R માઇનસ. એ આની ઉપર SN2 અટેક કરશે. X શું બની ગયું? R પ્લસ. હવે અહીંયા આગળથી X માઇનસ નીકળો છે એ લિથિયમની સાથે જોઈન્ટ થઈને LiX બનાવી લેશે. આ બધી સાઈડ પ્રોડક્ટ લખવાની કાંઈ જરૂર નથી. તમારી મેઇન રિએક્શન તો આવી ગઈ, SN2. એક્ઝામમાં બની શકે તમને 3 સ્ટેપ આપે, મોસ્ટ ઓફ તો તમને ડાયરેક્ટ આ આપી દે છે, આ વાળું. બરાબર, પણ બની શકે કે તમને અલગ અલગ લખીને આપે. આ એના 3 સ્ટેપ છે. અને
આમાંથી જે આલ્કેન બને એ બધાની પ્રોડક્ટ 99%. તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રોસેસ. અત્યાર સુધીની સૌથી બેસ્ટ પ્રોસેસ આ છે. આ પણ એક ટાઈપની SN2 જ છે. અહીંયા તમને ક્યાં આપે છે અને અહીંયા ક્યાં લ્યો છો એની ઉપરથી આન્સર લખવાના છે. એકાદ બેની આપણે પ્રેક્ટિસ કરીએ. આ તમારે લખવાનું બાકી હોય તો લખી લો, પછી હું આપું છું એક્ઝામ્પલ. ચાલો, થઈ ગયું. ચલો, આપણે બનાવવા છે પ્રોપેન. વિચારજો, પ્રોપેન બનાવવું છે મારે. પહેલું સ્ટેપ શું હતું? આપણે આલ્કાઇલ લિથિયમ બનાવતા હતા. તો હું અહીં આગળ લઈ લઉં CH3 CH2Cl. 2 મોલ્સ ઓફ લિથિયમ એડ કરી દઉં. શું બની જશે? ઇથાઇલ લિથિયમ CH3 CH2Li. હવે સેકન્ડ સ્ટેપમાં આ જે આલ્કાઇલ લિથિયમ બન્યા છે આના 2 મોલ લેવાના. CH3 CH2Li. કોની સાથે ટ્રીટ કરશો? ક્યુપ્રસ આયોડાઇડ હારે. ક્યુપ્રસ આયોડાઇડ સાથે ટ્રીટ કરવાથી શું બને? Li. અહીંયા તો 2 લિથિયમ આવી જશે, સેન્ટરમાં કોપર, 2 ઇથાઇલ ગ્રુપ બની જશે. આ ગિલમાન રિએજન્ટ કહેવાય. થર્ડ નંબરના સ્ટેપમાં હવે કેટલા કાર્બન ઘટે છે તમારે એ તમે જોઈ લો. અહીંયા આગળ લિથિયમ, પછી CH3 આવી રીતે લખી દઈએ, CH3 CH2 ટ્વાઇસ અને કોપર. 2 કાર્બન તો આમાં છે, 1 કાર્બન પ્રોપેન માટે ઘટે છે. તો CH3 અને Cl કે Br કે I જે લેવા હોય લઈ લો. આમાંથી કોણ બહાર આવશે? ઇથાઇલ ન્યુક્લિયોફાઇલ CH3 CH2 માઇનસ. આની ઉપર અટેક કરી દેશે ને Br અહીંથી બહાર. પ્રોડક્ટ કઈ બની ગઈ? જો CH3 CH2, આ એક મિથાઇલ એની હારે જોઈન્ટ થયો, પ્રોપેન. અને મેં તમને કીધું એમ 99% ઈલ્ડ. બ્યુટેન બનાવવા હોય તો અહીંયા શું લેશો તમે? CH3 CH2 Br. પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન જે બનાવવા હોય એ બનાવો, પણ SN2 મિકેનિઝમ છે. બોન્ડમાં કોઈ જગ્યાએ સ્ટીરિયો કેમેસ્ટ્રી આપે તો એને એકોર્ડિંગ આન્સર લખવાનો. બોન્ડમાં ક્યાંય સ્ટીરિયો કેમેસ્ટ્રી નથી મેન્શન કરતા તો નહીં લખવાના. બરાબર? ડિપેન્ડિંગ ઓન બોન્ડ. અને કાલ મેં તમને કીધું હતું હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. હેલાઇડ એવો તમે જો અહીંયા મિથાઇલ રાખતા હતા ને અહીંયા ઇથાઇલ રાખી જ શકતા હતા, પણ આપણે શું કર્યું? હેલાઇડ મસ્ટ બી લેસ હિન્ડર્ડ. ઓછામાં ઓછી ગળદી વાળો હેલાઇડ સિલેક્ટ કરવાનો. બરાબર? સર બોલો. સર મોકમાં ક્યાં સુધી આવશે આ ચેપ્ટર? મોકની અંદર બસ આજના લેક્ચર સુધીનું રાખશું. એટલે કે SN2 મિકેનિઝમ સુધી. SN1 તો આપણે બાકી રાખી છે, જે SN1 તો બાકી છે. SN2 સુધી આવશે. બરાબર? SN2 સુધી રાખીએ. SN2 માં જેટલા કાંઈ પણ SN2 ના અલગ અલગ એક્ઝામ્પલ કરીએ છીએ એ બધા તમને એક સાથે કામ લાગશે. પછી અલગ અલગ ચેપ્ટર શીખશો ને ત્યારે એ રિકોલ થશે. અને મોસ્ટ ઓફ તો હવે બધી રિએક્શન્સ એવી આવશે આગળ કે જે બધી તમારે રિપીટ જ થવાની હોય. હવે બહુ શીખવાનું નહીં આવે. તમારે હવે બધી બહુ રિએક્શન શીખવાનું નહીં આવે. શીખવામાં તો એક હોફમાન બ્રોમેમાઇડ બાકી છે. તમને નામ જોક કહી દઉં. હોફમાન બ્રોમેમાઇડ રિએક્શન લર્ન કરવાની છે. એક આલ્ડોલ રિએક્શન, આલ્ડોલ ક્રોસ આલ્ડોલ અને કેનિઝારો. આ 3 રિએક્શન તમારે તમારા જીવનમાં હવે નવી શીખવાની છે. બાકીની બધી રિપીટ થવાની છે. બરાબર? આગળના બધા ચેપ્ટરમાં પછી રિપીટેશન જ છે. સર આની સીટ ક્યારે મોકલશો? હા, સીટ તમને મોકલવાનું મારે રહી ગયું છે. સીટ આજ તમને મોકલાઈ દઉં છું હમણાં જ. ચલો, બરાબર?
ચલો નેક્સ્ટ. આ રિએક્શનનું કામ અહીં આગળ પૂરું. બધી જ SN2 રિએક્શન મેં તમને કહી દીધી છે, બધી જ SN2 રિએક્શન. SN2 રિએક્શનની ઇન જનરલ માહિતી પણ છે એ આપણે જોઈ લીધી. આવી રીતે હતું. R બોન્ડ X, ન્યુક્લિયોફાઇલ છે એ એક સાથે જ અટેક કરે છે. અને આ ન્યુક્લિયોફાઇલ અટેક એટલા માટે કરે છે કારણ કે એ સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ રાહ ન જોવે, અને એ ન્યુક્લિયોફાઇલ અટેક કરે એટલે એક જ સ્ટેપમાં શું થાય, ન્યુક્લિયોફાઇલ ધીમે ધીમે R સાથે બોન્ડ બનાવે અને લિવિંગ ગ્રુપ અહીં આગળથી બહાર નીકળે. બરાબર. અને ધીસ ઇઝ ધ ટ્રાન્ઝિશન સ્ટેટ. આમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય, sp2. ન્યુક્લિયોફાઇલ ઉપર ચાર્જ ઘટતો જાય, હેલોજન ઉપર વધતો જાય. આ સિંગલ સ્ટેપ પ્રોસેસ કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. બેક સાઈડથી તો ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ જશે ને X માઇનસ બહાર નીકળશે. અચ્છા, અહીં આગળ આપણે આવું કીધું હતું કે રેટ ઓફ રિએક્શન કઈ રીતે મેન્શન કરશું કે અહીં આગળ શું આવશે, R બોન્ડ X ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ માટે પણ અહીંયા 1 અહીંયા 1, તો n ઇઝ ઇક્વલ ટુ 2. મોલેક્યુલારિટી પણ કેટલી છે, 2. કમ્પ્લીટલી ઇન્વર્ઝન. અને અહીં આગળથી મેં તમને આવી વાત કરી હતી. આ માની લો કે તમને ઘણી વખત એવા ક્વેશ્ચન આપે છે કે રિએક્શનની મિકેનિઝમ કઈ છે તમે ગોતો, તમને આવા ડેટા આપી દેશે અલ્કાઇલ હેલાઇડના, ન્યુક્લિયોફાઇલના અને સ્પીડના. આ 1 મોલર, આ 1 મોલર, આની સ્પીડ 1. આ 2 કર્યો, આ 1 રાખ્યો તો સ્પીડ 2. પછી આ 2 છે, આ 1 છે તોય સ્પીડ 2. આ 2, આ 2 તો અહીંયા આગળ સ્પીડ 4. આનો મિનિંગ એવો થાય કે બેયને તમે ડબલ કર્યા તો સ્પીડ કેટલી થઈ, 4. તો રિએક્શનનો રેટ બેય ઉપર આધાર રાખે છે. આવા ક્વેશ્ચન હમણાંથી નીકળ્યા છે ટ્રેન્ડમાં, એટલે તમે લોકો આને ધ્યાન રાખશો. બીજું, આમાંથી હજી એવું પૂછી શકે કે આમાં બેયના પ્રોપર ગ્રાફ કયા થાય. પ્રોપર ગ્રાફ, તો પ્રોપર ગ્રાફ બનાવવા હોય તો કરશું. બોલો, રેટ વર્સિસ ગ્રાફ બનાવવાના છે. અહીંયા આગળ રેટ, અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ અલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ જેમ કોન્સન્ટ્રેશન વધારતા જાવ એમ રેટ વધતો જશે. પાવર 1 છે ને. આવો નવો જ ગ્રાફ બીજો કોની માટે બનશે, ન્યુક્લિયોફાઇલ માટે. આ કાઇનેટિક્સ રિલેટેડ ક્વેશ્ચન થઈ ગયા. પછી અહીંયા આગળ રેટ અને અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ Nu માઇનસ. આ ઇક્વેશનની જગ્યાએ આ ગ્રાફ રખે તોય એનું ઈ જ છે. બરાબર, બે હરખું જ તમને મળશે, બે એક જ કહેવા માંગે છે. અને એનર્જી ડાયાગ્રામ, પી ડાયાગ્રામ આવી રીતે આવશે. ચલો, અહીંયા આગળ શું આવશે, Rx પ્લસ ન્યુક્લિયોફાઇલ. અહીંયા શું બની ગયું, R બોન્ડ Nu પ્લસ X માઇનસ. આ તમારું શું છે, ટ્રાન્ઝિશન સ્ટેટ. SN2 રિએક્શનમાંથી તમને કોઈ પ્રોબ્લેમ હોય આખામાંથી તો તમે લોકો છે એ બોલી જાઓ SN2 ની અંદરથી, પછી આપણે આગળ વધીએ છીએ. હવે બાકી છે SN1. SN1 પૂરું થાય એટલે એવું સમજી લેવાનું કે આ ચેપ્ટરનું છે એ લગભગ 60% કામ પૂરું થઈ ગયું. પછી મારે તમને એલિમિનેશન સમજાવવાનું છે, પણ એ તો બહુ ઓછું છે. એલિમિનેશનમાં બહુ વાંધા નથી. આપણે જ્યાં ધીમું પડવું પડે ત્યાં પડવું જ પડે. બરાબર. એક્ઝામમાં તમને છે એ આમાંથી કોઈ પણ પ્રકારના છે એ ક્વેશ્ચન બનાવીને પૂછવા હોય તો પૂછી શકે. ગ્રાફિકલ ક્વેશ્ચન મેં તમને અહીં આગળ કહી દીધા. આયોડાઇડ ઇઝ ગુડ ન્યુક્લિયોફાઇલ એન્ડ બેટર લિવિંગ ગ્રુપ. આ બાબત પણ મેં તમને કીધી. SNI મિકેનિઝમ આજે આપણે ડીલ કરી. SNI વાંધો નહીં, તો આપણે છે ને અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમથી સ્ટાર્ટ કરીએ છીએ SN1 મિકેનિઝમ. SN1 ની અંદર તો પછી બેના મિક્સ એક્ઝામ્પલ આવશે. SN1 ની અંદર બહુ ઝાઝું નથી જેટલું આમાં હતું SN2માં એક્ઝામ્પલ બહુ વધારે છે કારણ કે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. SN1 ની અંદર એટલા બધા એક્ઝામ્પલ નથી. SN1 ની અંદર છે એ પોર્શન નાનો છે અને લિમિટેડ છે. આમાં તો બહુ બધી વેરાયટીઝ જોઈએ આપણે. આ પૂરું કરીને SN1 ની સાથે આપણે જોવાના છે એ એલિમિનેશન. બરાબર, એની સાથે પેરેલલ જ રિએક્શન ચાલતી હોય એટલા માટે થઈને. તો અહીં સુધીને આપણે છે એ રાખીએ.
અને આગળ આવતીકાલે કન્ટિન્યુ કરીએ.